એક પુરુષે કહ્યું તેની માતા મારી સાસુની એકમાત્ર પુત્રી છે. સ્ત્રી માટે પુરુષ શું સગા થાય? તો આપણે આટલું જ વાંચવાનું, સાસુની એકમાત્ર પુત્રી. હાઉ શોર્ટ એન્ડ સ્વીટ. સાસુની એકમાત્ર પુત્રી. બોલનાર કોણ છે? બોલનાર વ્યક્તિ કોણ છે? પુરુષ. તો અહીંયા તમને ખબર છે કે કોઈ પણ પુરુષ હોય એની સાસુની એકમાત્ર પુત્રી એટલે પત્ની થાય. હું એક છોકરો છું, મારા સાસુની એકમાત્ર દીકરી એટલે મારી પત્ની થાય. તો આટલો સંબંધ તમે સીધો કાપી નાખો અને અહીંયા ટૂંકું લખી નાખો, પત્ની. હવે વાક્ય જુઓ, ટૂંકું થઈ ગયું. તેની માતા મારી પત્ની છે. તેની એટલે કોની? તો કે સ્ત્રીની. એટલે આ સ્ત્રી છે. સ્ત્રી છે એની અહીંયા કોણ છે? માતા છે. આ સ્ત્રીની માતા છે. આ સ્ત્રીની માતા એ મારી પત્ની છે. આ મારી પત્ની છે એટલે હું થયો. હું એટલે કોણ? પુરુષ. તો આ કપલ થઈ ગયું. સમજાય છે બરાબર? સ્ત્રીની માતા મારી પત્ની છે. મારી એટલે પુરુષની. હિસાબ ક્લિયર થઈ ગયો. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? સ્ત્રી માટે પુરુષ શું સગા થાય? અહીંયા પાછળ શું લખ્યું છે? માટે. તમે વાક્ય વાંચો ને એટલે ખબર પડી જાય કે વાક્યનો સૂત્રધાર કોણ છે. અહીંયા વાક્યનો સૂત્રધાર કોણ છે? સ્ત્રી. સ્ત્રી માટે પૂછ્યું છે. સ્ત્રી માટે પુરુષ શું સગા થાય? એટલે સ્ત્રીથી પુરુષ જવાનું, અહીંથી અહીંયા જવાનું. આ સ્ત્રી છે આ પુરુષને કયા સંબંધથી બોલાવશે? એમ કહેશે એ મારા મમ્મીના હસબન્ડ, એવું કહેશે? હા, એવું જ કહેશે. એ મારા મમ્મીના હસબન્ડ, એવું જ કહેશે. અને મમ્મીનો હસબન્ડ એટલે પિતા. તો જવાબ શું આવશે? પિતા. ક્લિયર છે? તો આવી રીતે કરવાનું થશે. આ પણ